શું અલ્પાબેન રોટલી કરી રહ્યા છો? હા, મેં આ જીવદયા માટે પશુ પક્ષીઓ માટે અને વજરાઓ માટે રોટલી દર શનિવારે બનાવીએ છીએ. હા. અમારા અહીંયા હનુમાન દાદા મંદિરમાં પાછળ દર શનિવારે બધા દાન આપે છે. કોઈ ઘઉં આપે, કોઈ લોટ આપે, કોઈ તેલ આપે, હા. બધો દાન આપે અને અહીંયા દર શનિવારે રોટલી બનાવીએ. બરોબર, સારું કહેવાય. હા, દર શનિવારે મારા જીવદયાનું કામ થાય છે. હા. શીરો બનાવીએ કૂતરાઓ માટે. પછી રોટલી બનાવ્યા પછી આ ક્યાં આગળ જઈને તમે આપો છો જીવદયા? રોટલી અમે ખદલપુરા ત્યાં મોટો એક ગામમાં જેવું ત્યાં બહુ જ વજરાઓની સંખ્યા. દર રવિવારે ત્યાં ભાઈઓ અમારા વજરાઓને રોટલી નખા માટે દર રવિવારે શનિવારે બનાવીએ અને રવિવારે દર રવિવારે જાય છે નખા માટે. બરોબર, સારું કહેવાય. બહુ સરસ. ગરમીની પણ બધી બહેનો ચૂલા ઉપર બેસી ગઈ છે અને બધી બહેનો રોટલી કરી રહી છે. આ બાજુ જોઈએ તો 20 કિલો તેનાથી પણ વધારે લોટ અને બધી ઉંમરવાળી બહેનો પણ લોટ બાંધી અને લોકો રોટલી માટે ગુલ્લા તૈયાર કરે છે. અને શું જિગીષાબેન લોટ બાંધી રહ્યા છો તમે? હા, અમે લોટ બાંધી રહ્યા છીએ. કોઈ પણ વ્યક્તિને જે દયામાં જે કઈ દાન આપવું હોય તે અમે સ્વીકારીએ છીએ. જય સિયારામ. જય સિયારામ. હા, બહુ સરસ. રીટાબેન રોટલી વણો છો? હા, અમે રોટલી વણીએ છીએ. કોઈ વ્યક્તિને દાન કરવું હોય, 11 હોય, પૂનમ હોય, બર્થડે હોય તો દાન આપી શકીએ. અમે સ્વીકારીએ છીએ જીવદયા માટે. જય શ્રી રામ. જય શ્રી રામ. શ્રી રામ, શ્રી રામ. સરસ મોટી ઉંમરવાળી બહેનો અને જો અહીંયા જોવો તો એક માજી સરખા ખુરશીમાં બેઠા છે અને તે કામગીર કરવાનું શું કરી રહ્યા છો? મદદ કરીએ છીએ. તમે મદદ કરજો. રોટલી બનાવેલી છે ને તે માજી બેઠા બેઠા તે લગાવી અને રોટલીના સરખી વ્યવસ્થિત ઠંડી પાડી અને ભેગી કરી રહ્યા છે માજી. અને આ માજી તો જુઓ કેટલી સરસ, બંને માજી પણ હેલ્પ સરસ એવી હેલ્પ કરી રહ્યા છે. જીવદયા માટે સારામાં સારું આ કાર્ય કરી રહી છે બહેનો. ગાય કૂતરા અને તેમજ તમામ વાંદરા કિરિયારું માટે પણ આ સંસ્થા સારું એવું કામ કરી રહી છે. કિરિયારા માટે પણ જવાબ આપો તમે. બોલો, કિરિયારા માટે શું કરી રહ્યા છો તમે? કિડિયારામાં શ્રીફળ બોટલો બધું જ ભરીએ છીએ. કિડિયારા માટે અમે અહીંયા 7 બાતનું ચૈત્ર માસમાં અખંડ કિડિયારું ભરીએ છીએ. જે કોઈને પણ દાન આપવું હોય તો અમે સ્વીકારીએ છીએ. બરોબર. જય હનુમાન દાદા કી જય. કષ્ટભંજન દેવ કી જય.